मोहम्मद भाई आपने सलाम करी, डॉक्टर इस्माइले आपने सलाम करी, डॉक्टर आरिफाए आपने सलाम करी અને આપના તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નહીં. સલામ એ ઇસ્લામી અખલાકનો, ઇસ્લામિક એટિકેટનો, ઇસ્લામિક સદવર્તનનો, સદાચારનો, શિષ્ટાચારનો એક હિસ્સો છે અને એ જ ઇસ્લામ આપણને શીખવે છે. સદવર્તન, વાણી, વલણ અને વર્તનમાં વિવેક. ડૉક્ટર મોહમ્મદે જે વિષય આપ્યો છે એ છે અખલાક એ આપણી ઓળખ છે, આપણી આઈડેન્ટિટી છે. તો બે ભાઈઓ જો અજાણ્યા હોય, તમે એમને ઓળખતા ન હો અને એ વાતચીત કરતા હોય અને તમને ખબર ના પડે કે ક્યાંના છે, કોણ છે, કયા સમાજના છે, તો 5 મિનિટ એમની વાત ધ્યાનથી સાંભળો અને પછી જો ઇબ્રાહીમને અબધો કે ફાતિમાને ખતલી કે તો સમજવું કે આ ભરૂચ જિલ્લાના વોરા પટેલ સમાજના ભાઈઓ છે. કાવીમાં એક ઈશાભાઈ હતા મુનશી, અને એમણે પૈગામ નામે એક મેગેઝિન શરૂ કરેલું 70-75 વર્ષ પૂર્વે. એ પહેલાં મેં એ મેગેઝિનમાં ઈશાભાઈ મુનશીનો એક લેખ વાંચેલો અને એનું શીર્ષક હતું, ટાઇટલ હતું, ભરૂચી વોરા પટેલોની કછારી ભાષા. કછારી એટલે ભૂત, જેને સાંભળતા બીજાને દુઃખ થાય, એની માનહાનિ થાય એવી ભાષા. અને એમણે પછી લિસ્ટ આપેલું એમ કે આપણે નામોને કઈ રીતે વિકૃત કર્યા છે. આપણે યુનુસને શું કહીએ છીએ, ઇસ્માઇલને શું કહીએ છીએ, અને વલીને વલ્યો અને અલીને અલ્યો. તો આ અખલાકનો એક ભાગ છે. આપણી સામે તો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આદર્શ છે. અને પંડિત સુંદરલાલે એક પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક છે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ અને ઇસ્લામ. અને એમાં એમણે જણાવ્યું છે કે કોઈ વ્યક્તિ સામે મળે તો સલામ કરવામાં હંમેશ હુજૂર પહેલા હતા. એટલે પહેલી સલામ હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કરે. આપણે થોડી રાહ જોઈએ છીએ કે પેલો જો સલામ કરે તો હું કંઈ જવાબ થોડો આપું, અને જો સલામ ના કરે તો આપણે એના તરફ જોતા નથી. બીજી વાત એમણે એવી લખી છે કે જો શેક હેન્ડ કરે, હસ્તધૂનન કરે, હાથ મિલાવે, તો જ્યાં સુધી સામેની વ્યક્તિ હાથ છોડે નહીં ત્યાં સુધી હુજૂર પોતાનો હાથ પાછો ના ખેંચતા. એટલે સામાને માન આપે, સામાનું સન્માન કરે અને વિવેક સાચવે, એ આ અખલાકનો એક ભાગ છે. આરસીમાં આપણે જોઈએ તો ત્યાં પડવા માટેની એક દુઆ છે, અલ્લાહુમ્મા હસનત ખલ્કી વ હસ્સિન ખુલ્કી. એટલે હે અલ્લાહ, તે મારો દેખાવ સારો બનાવ્યો છે. હવે ત્યાં જ આપણે અટકી જઈએ છીએ. આરસીમાં જોઈએ અને હેર સ્ટાઇલ જોઈ લઈએ, કોલર બરાબર છે કે નહીં તે જરા જોઈ લઈએ, ચહેરા ઉપર જરા હાથ ફેરવી લઈએ, અને પછી બીજો જે ભાગ છે કે તું મારા અખલાક પણ, મારો સ્વભાવ પણ, મારી પ્રકૃતિ પણ, મારું વર્તન પણ સારું બનાવે. તો અખલાકમાં વલણનો સમાવેશ થાય છે, વાણીનો સમાવેશ થાય છે, વર્તનનો સમાવેશ થાય છે. અને બીજાની માનહાનિ ન થાય, બીજો નીચો ન પડે એવું આપણું વર્તન હોય તો એને અખલાક કહેવાય. એક નાની વાત મુલ્લા નસરુદ્દીનની કહી અને હું મારું વક્તવ્ય પૂરું કરું. નસરુદ્દીનને ત્યાં બાજુના ગામમાંથી એમના એક મિત્ર મહેમાન આવ્યા. હવે એ દિવસે નસરુદ્દીનને બીજે ક્યાંક દાવત હતી ગામમાં. એટલે આ મિત્રને એમણે કહ્યું કે મારે દાવત છે અને જે યજમાન છે, દાવત આપનાર છે, એ પણ મારા નજીકના મિત્ર છે, તો તું પણ સાથે ચાલ. તો આ મિત્રએ કહ્યું કે મારી પાસે કપડાં બહુ સારા નથી, મારો જે પોશાક છે, કપડાં જે પહેરેલા છે. તો નસરુદ્દીન કહે કે મારો કોટ પહેરી. નસરુદ્દીન પાસે કોટ હતો એક્સ્ટ્રા, તો એ કોટ આ મિત્રએ પહેર્યો. હવે એ પહેરી અને થોડે બહાર નીકળ્યા, એમાં કોઈ મિત્ર મળ્યો બીજો એમનો. તો નસરુદ્દીને એમની ઓળખ કરાવી
કે આ મારા મિત્ર છે, એમનું નામ અબ્દુલ્લા છે અને બાજુના ગામમાંથી એ મારે ત્યાં મહેમાન તરીકે આવ્યા છે, પણ કોટ મારો છે. પેલા મિત્ર જરા ચીડાયા કે ભાઈ તમે મારી ઓળખાણ આપી બરાબર છે, ઇન્ટ્રોડ્યુસ કર્યો, બહુ સારી વાત, પણ કોટ મારો છે એવું કહેવાની ક્યાં જરૂર હતી કે કોટ મારો છે? તો નસરુદ્દીન કહે કે સોરી, આ ભૂલ થઈ. થોડું આગળ ચાલ્યા, બીજા એક દોસ્ત મળ્યા, નસરુદ્દીને ઓળખાણ આપી કે આ મારા મિત્ર છે, બાજુના ગામમાંથી આવ્યા છે મારે ત્યાં મહેમાન, અને કોટ એમનો જ છે. પેલા ભાઈ કે યાર પાછું કોટ તમે શું કામ આવ્યા હોય? તો નસરુદ્દીન કે સાર ભૂલ થઈ ગઈ, સોરી. એટલે થોડી વળી આગળ ચાલ્યા અને બીજા એક ભાઈ મળ્યા, તો પાછા નસરુદ્દીન ઉભા રહ્યા અને કહ્યું, એમની ઓળખાણ આપી, મારા મિત્ર છે અને બાજુના ગામમાંથી આવ્યા છે અને કોટ વિશે મારે કંઈ કહેવું નથી. એટલે કોટ તો ત્રણેય વાર આવ્યો. પહેલી વાર જ્યારે આવ્યો ત્યારે ઓફેન્ડ થયા, એમને ખોટું લાગ્યું, પણ બીજી વાર કોટ આવ્યો, ત્રીજી વાર પણ કોટ આવ્યો. તો આપણા જે વાણી વર્તન છે, આપણું વલણ છે, આપણું જે એટીટ્યુડ છે, એને થોડી આ યંગ જે ભાઈ બહેનો બેઠા છે, આપણા દીકરીઓ દીકરાઓ, એમને ખાસ મારી વિનંતી કે તમારું જે વર્તન છે એને થોડું થોડું ચકાશે કે મેં જે કંઈ હું બોલ્યો, મેં જે રીતે મારું એટીટ્યુડ બતાવ્યું, મારું જે વલણ હતું, મેં જે રીતે વર્તન કર્યું, એનાથી કોઈની માનહાનિ થઈ, એને કંઈ દુઃખ પહોંચ્યું, અને જો એવું હોય તો તમે એને સોરી કરી અને દિલગીરી દર્શાવો. તો આ જ અખલાક વિશે મારે આટલી વાત કરવી હતી. જઝાકલ્લાહ વસલામ.